વડોદરાવાસીઓ ગમે ત્યાંથી મરચું ન ખરીદતા 200 કિલો નકલી મરચું પકડાયું। વડોદરાવાસીઓ, જો તમે બહારથી તૈયાર મરચું ખરીદતા હો તો ચેતી જજો। મરચાના પાવડરની તીખાશ તમારા સ્વાસ્થ્યને તોડી નાખશે, કેમ કે વડોદરામાંથી નકલી મરચા પાવડરનો જથ્થો ઝડપાયો છે। 200 કિલો ડુપ્લિકેટ મરચા પાવડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। એસઓજી અને પાલિકાના આરોગ્ય વિભાગે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં નકલી મરચાના પાવડરનો મોટો ખુલાસો થયો છે। તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદના માધુપુરામાંથી મરચા લાવ્યા હતા, જેમાં 120 રૂપિયા કિલો મરચા પાવડર વેચાતા શંકાઓ ઊભી થઈ છે, જેથી તંત્રએ વડોદરાના હાથીખાના માર્કેટમાં દરોડા પાડ્યા, જેમાં 200 કિલો મરચા પાવડરના જથ્થા સાથે વેપારીઓએ પણ કબૂલાત કરી। અમદાવાદના માધુપુરામાંથી મરચા અને ધાણા પાવડર લાવે છે। વડોદરામાં આવેલા મધ્ય ગુજરાતના સૌથી મોટા અનાજ કરિયાણા માર્કેટ હાથીખાનામાં તુલસીવાડી ગેટ પાસે આવેલી ગુરુકૃપા ટ્રેડર્સ નામની દુકાનમાંથી શંકાસ્પદ મરચા, ધાણા, જીરું, હળદર તથા મસાલા પકડી પાડ્યા છે। શંકાસ્પદ મરચા, ધાણા, જીરું, હળદર તથા મસાલાનો જથ્થો મળી આવ્યો છે, જેમાંથી નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે। આ બાજુ અમદાવાદના પ્રહદનગર ઘી ગુડ રેસ્ટોરન્ટ સીલ કરાયું। રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય પદાર્થો મળી આવ્યા। પાણીપુરી માટે ઉપયોગમાં લેવાતું પાણીના નમૂના ફેલ થયા। સેવ ખમણી, મીઠી ચટણીના સેમ્પલ લેવાયા। મણિનગરના જલારામ પરાઠા હાઉસને નોટિસ આપવામાં આવી।